નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ભાગ 1માં 9મા પાઠનો આપણે અભ્યાસ કરીએ છીએ। પાઠનું નામ છે સવર્ગ સંયોજનો। પાઠની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે સમઘટકતા વિશે આપણે અભ્યાસ કર્યો હતો। મુખ્ય બે પ્રકારની સમઘટકતા વિશે આપણે સમજ્યા હતા, અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા। અવકાશીય સમઘટકતાના પણ બે પ્રકાર સમજ્યા હતા આપણે, એક ભૌમિતિક સમઘટકતા અને બીજું પ્રકાશીય સમઘટકતા। બંધારણીય સમઘટકતા કુલ 4 પ્રકારની આપણે સમજ્યા હતા, જેની અંદર તમે યાદ કરો, બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, ત્રીજા પ્રકારની સમઘટકતા આયનીય સમઘટકતા અને ચોથા પ્રકારની સમઘટકતા એ હતું દ્રાવક મિશ્રણ સમઘટકતા। આવા 4 પ્રકારના સમઘટકતા વિશેનો અભ્યાસ એ બંધારણીય સમઘટકતાના 4 પ્રકારો છે અને એના વિશે આપણે ઉદાહરણો સાથે આપણે સમજ્યા હતા। આ ઉપરાંત આ બધી જ સમઘટકતા, કેમ કે તમે જો આનો અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ઘણા બધા સંકીર્ણ સંયોજનો એવા હોય છે કે જેમાં માત્ર એક જ પ્રકારની સમઘટકતા ઉદ્ભવતી હોય એવું નથી હોતું। ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે, એના ભૌમિતિક સમઘટકોમાં સીસ અને ટ્રાન્સમાંથી કોઈ એક સમઘટક પ્રકાશીય સમઘટક પણ હોય। એ ઉપરાંત એની અંદર આ જે 4 પ્રકારની બંધારણીય સમઘટકતા આપણે સમજ્યા, એ પ્રકારની કોઈ સમઘટકતા પણ જોવા મળતી હોય। તો ખરેખર ઘણા બધા એવા સંકીર્ણ સંયોજનો હોય છે કે જેમાં એક કરતાં વધુ પ્રકારની સમઘટકતા છે એ ઉદ્ભવે છે। ભૌમિતિક સમઘટકતા કયા સંયોજનોમાં ઉદ્ભવે અને પ્રકાશીય સમઘટકતા કયા સંયોજનોમાં ઉદ્ભવે છે એ આપણે અગાઉ સમજ્યા છીએ। એટલે આ બધી જ સમઘટકતાનો અભ્યાસ કર્યા પછી તમારે એવા કેટલાક ઉદાહરણો જોવા જોઈએ કે જે તમને આના વિશે સમજાવી શકે અને મેં કીધું તે પ્રમાણે એક જ સંકીર્ણ સંયોજન એ એક કરતાં વધુ પ્રકારની સમઘટકતા પણ દર્શાવી શકે, કેમ કે જેવું એનું બંધારણ, જેવું એ સંકીર્ણ સંયોજન। આને સમજાવતા કેટલાક ઉદાહરણો અને આપણી બુકની અંદર લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે। લખાણ સંબંધિત પ્રશ્નમાં 9.3 અને 9.4 આ મેં તમને હોમવર્કમાં આપેલા છે। તમે આ 9.3 અને 9.4નો તમે અભ્યાસ કરજો અને એની અંદર આપેલા જે સંકીર્ણ સંયોજનો છે એ કયા કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે એના વિશે તમારે અભ્યાસ કરવો પડે। સૌપ્રથમ જો કોઈ સંકીર્ણ સંયોજન આપેલું હોય તો ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે કે નહીં એ જોવું પડે। તમે યાદ કરો કે ભૌમિતિક સમઘટકતા ખાસ કરીને સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી નથી। સમતલીય, સમચોરસ અને અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે। તો અને એમાંય લિગેન્ડના પ્રકાર અનુસાર આપણે જે પ્રકાર પાડીને ભૌમિતિક સમઘટકતા સમજ્યા હતા એવું બંધારણ આ સંકીર્ણ સંયોજનનું છે કે નહીં એ જોવું પડે। એ ઉપરાંત જો કોઈ બહુદંતીય લિગેન્ડ સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાયેલો હોય અને કિલેટ સંયોજન જો બનાવે તો એવા પ્રકારના અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ સંયોજનોમાં ખાસ કરીને પ્રકાશીય સમઘટકતા છે એ ઉદ્ભવે છે। તો એવો જો કોઈ લિગેન્ડ હાજર હોય તો એમાં પ્રકાશીય સમઘટકતા ઉદ્ભવે, જેના 2 સમઘટકો ડેક્સ્ટ્રો અને લીવો જે આપણે જાણીએ છીએ। તો 9.3 અને 9.4 જે પ્રશ્નો છે એ તમે આ રીતે વિગતવાર જોજો। એ ઉપરાંત કોઈ સંકીર્ણ સંયોજનોમાં આપણે જે બંધારણીય સમઘટકતા જે સમજ્યા એમાંથી 4માંથી કોઈ સમઘટકતા ઉદ્ભવે ખરી તો એ પણ તમે જોઈ શકો। તો આવા પ્રકારની જે જુદા જુદા 4 આપણે બંધારણીય સમઘટકો આપણે સમજ્યા છીએ એમાંથી પણ કોઈ સમઘટકતા જોવા જો મળતી હોય તો એવાય સમઘટકો બની શકે। એટલે 9.3 અને 9.4 જે લખાણ સંબંધિત પ્રશ્નો છે જેના ઉકેલો આપણી બુકમાં પાછળ આપેલા પણ છે, તો તમે એને જરાક ધ્યાનથી અભ્યાસ કરજો। આ સિવાય આવા ઘણા બધા પ્રશ્નો જે સમઘટકતા ઉપર આધારિત હોય એવા પ્રશ્નો તમને આપેલા મટીરિયલ્સની અંદર પણ MCQ સ્વરૂપે પૂછવામાં આવેલા છે, તો એનો પણ અભ્યાસ કરો। સ્વાધ્યાયમાં પણ આવા પ્રકારના પ્રશ્નો છે પૂછવામાં આવેલા છે, તો એનો પણ પ્રત્યુત્તર મેળવવાનો, તો એ તમને હું હોમવર્કમાં આપું છું। અત્યારે હવે જે આપણે સમજવાનું છે એ છે સવર્ગ સંયોજનોમાં બંધન વિશે આપણે સમજવાનું છે। તમે મિત્રો વિચારો
કે પાઠની શરૂઆતમાં જ આપણે સવર્ગ સંયોજનો જે છે એમાં એનું બંધારણ અને સવર્ગ સંયોજનો કોને કહેવાય એની વ્યાખ્યાઓ આપણે પાઠની શરૂઆતમાં આપેલી હતી. ખરેખર તમને યાદ હશે કે સવર્ગ સંયોજનો જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ કે જેને આપણે સંકીર્ણ સંયોજનો એવાય નામથી ઓળખીએ છીએ, એને આપણે સવર્ગ સંયોજનો એવાય નામથી ઓળખીએ છીએ, જે એક પ્રકારના ક્ષાર છે એટલે એને આપણે સંકીર્ણ ક્ષાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આવા પ્રકારના સવર્ગ સંયોજનોનો અભ્યાસ, એના સૂત્રો, એના બંધારણ વિશેની અને એમાં રચાતા બંધ વિશેની સમજૂતી સૌપ્રથમ વર્નર નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. અને એટલે જ આપણે પાઠની શરૂઆતમાં વર્નરનો સિદ્ધાંત પણ સમજ્યા હતા. આપણે અત્યાર સુધી એવું જાણ્યું છે અને એવું સમજ્યા છીએ કે આ પ્રકારના સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ અથવા સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધની રચના થઈ અને આ પ્રકારના સંયોજનો બને છે કે જેને આપણે સવર્ગ સંયોજનો તરીકે આપણે ઓળખીએ છીએ. ખરેખર તમે જુઓ કે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકતા જે ઘટકો છે કે જેને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ, એ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે અને સંક્રાંતિ ધાતુની ખાલી કક્ષકો આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. એટલે આવા પ્રકારે રચાતા બંધને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ. અને આ સવર્ગ સહસંયોજક બંધની રચના થઈ અને આ સંયોજનો બને છે એટલે જ એને આપણે સવર્ગ સંયોજનો તરીકે પણ ઓળખીએ છીએ. તો આના વિશેની સંપૂર્ણ સમજૂતી એક સૌપ્રથમ ખરેખર આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે આપેલી છે. અને કોઈપણ સવર્ગ સંયોજનોમાં રચાતું જે બંધન છે, સવર્ગ સંયોજનોમાં રચાતો જે બંધ છે, એની ખાસિયતો વિશેની સમજૂતી સૌપ્રથમ આલ્ફ્રેડ વર્નરે પોતાનો એક સિદ્ધાંત રજૂ કરી અને આપેલી છે. અને એ આપણે પાઠની શરૂઆતમાં સમજ્યા છીએ. પરંતુ વર્નરનો જે આ સિદ્ધાંત છે એ કેટલાક પાયાના પ્રશ્નોના ઉત્તરો આપી શકતો નથી અને આપણે હવે એને ધ્યાનમાં લેવાનું છે. અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યો એ વર્નરના સિદ્ધાંત પ્રમાણે સવર્ગ સંયોજનો કેવી રીતે બને છે, એમાં કયા પ્રકારના બંધનની રચના થાય છે એવું આપણે સમજ્યા છીએ. આ પ્રકારનો સવર્ગ સહસંયોજક બંધ બની અને આવા સંયોજનો બને છે એવું સમજાવનાર વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વર્નર હતો. એટલે ખરેખર સવર્ગ સંયોજનોમાં રચાતો જે બંધ છે એની ખાસિયતો વિશેનું વર્ણન કે સમજૂતી એ આલ્ફ્રેડ વર્નરના સિદ્ધાંતમાંથી મળે છે. પરંતુ વર્નરનો જે આ સિદ્ધાંત છે એ હજુ પણ કેટલાક પાયાના પ્રશ્નોના ઉત્તરો આપી શકતો નથી. જેમ કે પહેલો પ્રશ્ન એવો થાય છે કે શા માટે અમુક જ તત્વો આ પ્રકારના સવર્ગ સંયોજનો બનાવવાનો નોંધપાત્ર ગુણધર્મ શા માટે ધરાવે છે? તમે વિચારો કે આવર્ત કોષ્ટકમાં તો ઘણા બધા તત્વો છે, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ. પહેલો પ્રશ્ન એવો થાય છે કે શા માટે અમુક જ તત્વો આ પ્રકારના સવર્ગ સંયોજનો બનાવવાનો નોંધપાત્ર ગુણધર્મ શા માટે ધરાવે છે? બધા તત્વો આવા પ્રકારના સંયોજનો શું કામ બનાવી શકતા નથી? વર્નરના સિદ્ધાંતમાં આ પ્રશ્નનો ઉત્તર નથી. એટલે પહેલો એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શા માટે અમુક જ તત્વો સવર્ગ સંયોજનો બનાવવા માટેનો નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે, બધા તત્વો આવા સંયોજનો શા માટે બનાવી શકતા નથી? આ પહેલો પ્રશ્ન ઉદ્ભવે છે અને એનો જવાબ વર્નરનો સિદ્ધાંત આપી શકતો નથી. તમે યાદ કરો કે આપણે અત્યાર સુધી એવું કીધેલું છે કે આ પ્રકારના સંયોજનો સંક્રાંતિ ધાતુ તત્વો બનાવે છે, અન્ય તત્વો આ પ્રકારના સંયોજનો બનાવી શકતું નથી એવું આપણે કીધેલું છે. પણ શા માટે? એનો જવાબ નથી. એટલે પહેલો પાયાનો એક એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શા માટે અમુક જ તત્વો આ પ્રકારના સવર્ગ સંયોજનો બનાવવા માટેનો નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે, બીજા અન્ય તત્વો શા માટે આવા સંયોજનો બનાવી શકતા નથી? બીજો પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે સવર્ગ સંયોજનોમાં રચાતો બંધ એ દિશામય ગુણધર્મ, દિશાકીય ગુણધર્મ ધરાવે છે. સવર્ગ સંયોજનોમાં રચાતું બંધન એ શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે છે? સદિશ ગુણધર્મ શા માટે ધરાવે છે? આ બીજો પ્રશ્ન છે કે જેનો જવાબ એ વર્નરના સિદ્ધાંતમાંથી આપણને મળતો નથી. અને ત્રીજો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન ઉદ્ભવે છે. એ પ્રશ્ન એવો છે કે સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક
ચુંબકીય ગુણધર્મો અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે છે. આપણે અભ્યાસ કરીશું જે આગળ ઉપર અને જોશું કે બધા જ સંકીર્ણ સંયોજનોમાં એક લાક્ષણિક ચુંબકીય ગુણધર્મ પણ જોવા મળે છે. અગાઉ સમજ્યા તે પ્રમાણે અષ્ટફલકીય કિલેટ સંયોજનો એ પ્રકાશીય ગુણધર્મ ધરાવે છે. એટલે ત્રીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે શા માટે સંકીર્ણ સંયોજનો એ લાક્ષણિક, પ્રકાશીય અને ચુંબકીય ગુણધર્મો ધરાવે છે? આનો ઉત્તર એ વર્ણનના સિદ્ધાંતમાંથી મળતો નથી. તો મિત્રો, પહેલી એક ખૂબ મહત્ત્વની વાત કે સવર્ગ સંયોજનોના બંધનની ખાસિયતો વિશે વર્ણનના સિદ્ધાંતમાં સમજૂતી છે, પરંતુ આ વર્ણનનો સિદ્ધાંત કેટલાક પાયાના પ્રશ્નોના ઉત્તરો આપી શકતો નથી અને એટલે સવર્ગ સંયોજનોના બંધન વિશે હજુ વધુ જાણવું પડે એ ખૂબ જરૂરી છે. કયા પ્રકારના પ્રશ્નોના ઉત્તર વર્ણનનો સિદ્ધાંત આપી શકતો નથી? તો પહેલો પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે શા માટે અમુક જ તત્વો આ પ્રકારના સવર્ગ સંયોજનો બનાવવાનો નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે? બધા તત્વો શા માટે આવા સંયોજનો બનાવી શકતું નથી? બીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે સવર્ગ સંયોજનોમાં રચાતો બંધ અથવા તો સવર્ગ સંયોજનોમાં જે બંધન છે એ શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે છે? સદિશ ગુણધર્મ શું કામ ધરાવે છે? અને ત્રીજો પ્રશ્ન છે કે શા માટે સવર્ગ સંયોજનો એ લાક્ષણિક, ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે છે? આવા ત્રણ પાયાના પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે વૈજ્ઞાનિકોને સવર્ગ સંયોજનોમાં રચાતા બંધ વિશે હજુ વધુ જાણવું ખૂબ જરૂરી છે. આનો અર્થ એવો થયો કે આપણે જે આ સંયોજનો ભણીએ છીએ એમાં કયા પ્રકારનો અને કેવો બંધ રચાય છે એના વિશે વૈજ્ઞાનિકોને જાણવું જરૂરી બન્યું અને આ અભ્યાસ માટે અથવા તો સવર્ગ સંયોજનોમાં જે બંધન છે એને સમજવા માટે જુદા જુદા અભિગમો, જુદા જુદા પ્રકારના પ્રયત્નો દ્વારા એને સમજવામાં આવ્યું છે. તો સવર્ગ સંયોજનોના બંધન અને એના સ્વભાવને સમજવા માટે જે ઘણા બધા અભિગમો રજૂ થયેલા હતા એમાંથી સૌપ્રથમ સંયોજકતા બંધન સિદ્ધાંત છે ને એના દ્વારા બંધનને સમજાવવામાં આવ્યો કે સંયોજકતા બંધન સિદ્ધાંત, જેને આપણે ઇંગ્લિશમાં વેલેન્સ બોન્ડ થિયરી કહીએ છીએ, એટલે ટૂંકમાં વીબીટી કહેવામાં આવે. વિચારજો કે સવર્ગ સંયોજનોમાં જે બંધ રચાય છે એના સ્વભાવને સમજવા માટે ઘણા બધા અભિગમો દ્વારા એનો અભ્યાસ કરવામાં આવેલો. એમાંથી પ્રથમ અભિગમ આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંયોજકતા બંધન સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સવર્ગ સંયોજનોમાં રચાતા બંધ વિશે સમજાવવામાં આવ્યું, જેને ઇંગ્લિશમાં વેલેન્સ બોન્ડ થિયરી અથવા ને ટૂંકમાં વીબીટી તરીકે ઓળખવામાં આવે. અને તમને ખ્યાલ છે કે આ પ્રકારનો સિદ્ધાંત તમે 11 સાયન્સના રાસાયણિક બંધનના પાઠમાં તમે ભણી ગયા છો. આ સિદ્ધાંત પ્રમાણે બંધ કેવી રીતે રચાય છે એની સમજૂતી અથવા તો આ આખો સિદ્ધાંત વેલેન્સ બોન્ડ થિયરી એ 11 સાયન્સના રાસાયણિક બંધન અને અણુરચનાના પાઠની અંદર આની સમજૂતી છે એ તમે સમજ્યા છો. તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સવર્ગ સંયોજનોમાં રચાતા બંધ અને એના સ્વભાવ વિશે જાણવાનો પ્રયત્ન થયો. બીજો જે સિદ્ધાંત છે એ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો, જેને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જેને ટૂંકમાં CFT તરીકે પણ ઓળખવામાં આવે. સવર્ગ સંયોજનોમાં રચાતા બંધના સ્વભાવને સમજવા માટે બીજો સિદ્ધાંત કયો અપનાવવામાં આવ્યો? તો કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો, જેને ઇંગ્લિશમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જેને ટૂંકમાં CFT તરીકે ઓળખવામાં આવે છે. વિચારજો બરાબર કે સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે કે એનો કોઈ અન્ય સ્વભાવ છે? આ જાણવા કે સમજવા માટે જુદા જુદા અભિગમો દ્વારા એને સમજાવવામાં આવે છે. પહેલો અભિગમ સંયોજકતા બંધન સિદ્ધાંત દ્વારા સમજાવવામાં આવ્યો. સવર્ગ સંયોજનોમાં રચાતા બંધનને સમજવા માટે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જેને ટૂંકમાં CFT તરીકે ઓળખવામાં આવે છે, એના દ્વારા સમજાવવામાં આવે છે. ત્રીજા પ્રકારનો સિદ્ધાંત છે એ લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંતનો ઉપયોગ કરી અને પણ સમજાવી શકાય છે. એટલે લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં લિગેન્ડ ફિલ્ડ થિયરી તરીકે ઓળખવામાં આવે છે, ટૂંકમાં LFT
તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથો જે સિદ્ધાંત છે એ આણ્વીય કક્ષક સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સહવર્ગ સંયોજનોના બંધનને સમજાવવામાં આવે છે. આણ્વીય કક્ષક સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં MOT તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ 4 સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સહવર્ગ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે રચાતા બંધ અને એના સ્વભાવને સમજાવવામાં આવે છે. ખાસ સમજો મિત્રો કે સંયોજકતા બંધન સિદ્ધાંત ઇંગ્લિશમાં વેલેન્સ બોન્ડ થિયરી એટલે VBT કહેવામાં આવે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત ઇંગ્લિશમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે CFT કહેવામાં આવે. લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં લિગેન્ડ ફિલ્ડ થિયરી એટલે LFT કહેવામાં આવે. અને આણ્વીય કક્ષક સિદ્ધાંત ઇંગ્લિશમાં તેને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે ટૂંકમાં MOT તરીકે ઓળખવામાં આવે છે. આવા જુદા જુદા અભિગમોનો ઉપયોગ કરી સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને સહવર્ગ સંયોજનોમાં રચાતા બંધ, એની પ્રકૃતિ અને એના સ્વભાવને સમજવા માટેનો પ્રયાસ કરવામાં આવેલો છે. આ બધાના સમન્વય સ્વરૂપે એવું સમજાણું કે સંકીર્ણ સંયોજનો અથવા સહવર્ગ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે સહવર્ગ સહસંયોજક બંધ બને છે. અને એટલે આપણે અગાઉથી જ આ પ્રકારના બંધનને ધ્યાનમાં લઈ અને આવા સંયોજનોની રચનાઓ અને એની ભૌમિતિક રચનાઓ વિશે આપણે સમજતા હતા. તો સૌ પ્રથમ તમે જુઓ તો આ પ્રકારના બંધના સ્વભાવ અને એની પ્રકૃતિને સમજવા માટે અત્યારે આપણે 4 પ્રકારના અભિગમોને ધ્યાનમાં લેવાનો નથી. પ્રથમ 2 અભિગમ દ્વારા અને એની કેટલીક પ્રાથમિક બાબતોને આધારે એટલે કે સંયોજકતા બંધન સિદ્ધાંત અને સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સહવર્ગ સંયોજનોમાં રચાતા બંધન, એનો સ્વભાવ અને એની પ્રકૃતિ વિશે આપણે સમજીશું અને એના વિશે આપણે અભ્યાસ છે એ આપણે કરવાનો છે. સૌપ્રથમ સંયોજકતા બંધન સિદ્ધાંતને જો આપણે સમજીએ કે સહવર્ગ સંયોજનોમાં રચાતા બંધને સમજવા માટે આપણે પહેલો સિદ્ધાંત છે ને એ આપણે સમજીએ. એ સમજ્યા બાદ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતને આપણે સમજીશું. બાકીના 2 સિદ્ધાંત દ્વારા અત્યારે સહવર્ગ સંયોજનોમાં રચાતા બંધનને સમજવાનું નથી. એટલે પ્રથમ જે આ સિદ્ધાંત છે સંયોજકતા બંધન સિદ્ધાંત, જેને આપણે વેલેન્સ બોન્ડ થિયરી તરીકે આપણે ઓળખીએ છીએ, એને ધ્યાનમાં રાખી અને આ બંધને આપણે સમજીશું. એટલે કે સંયોજકતા બંધન સિદ્ધાંત દ્વારા સહવર્ગ સંયોજનોમાં રચાતા બંધ, તેની પ્રકૃતિ અને એના સ્વભાવને આપણે સમજવાનો છે. તો સહવર્ગ સંયોજનોના સિદ્ધાંત પ્રમાણે શું કહી શકાય? તો ખરેખર સંક્રાંતિ ધાતુ અને લિગેન્ડ વચ્ચે સહવર્ગ સહસંયોજક બંધ બને છે એવી સમજૂતી આ સિદ્ધાંત દ્વારા જ આપવામાં આવે છે. વેલેન્સ બોન્ડ થિયરી દ્વારા જ આ સમજૂતી છે એ આપવામાં આવે છે. તમે યાદ કરો કે સંયોજકતા બંધન સિદ્ધાંત 11 સાયન્સમાં તમે જ્યારે સમજ્યા ત્યારે સહસંયોજક બંધને સમજવા માટે, સહસંયોજક બંધની રચના માટે આ સિદ્ધાંતનો ઉપયોગ આપણે કરેલો હતો. અને તમને એવો પણ ખ્યાલ હશે કે ખરેખર વેલેન્સ બોન્ડ થિયરી એ સહસંયોજક બંધની રચના સંકરણના સિદ્ધાંતને આધારે સમજાવે છે. આ સિદ્ધાંત અનુસાર તમે 11 સાયન્સમાં એવું સમજ્યા હતા કે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય એવું આપણે સમજ્યા હતા. પરંતુ આ ઇલેક્ટ્રોનની ભાગીદારી એમનેમ થઈ જતી નથી. તમને ખ્યાલ છે કે 11 સાયન્સમાં આપણે ઘણા બધા સંયોજનોમાં આવા સહસંયોજક બંધની રચના VBTના આધારે સમજાવવામાં આવી હતી. સમાન શક્તિ, લગભગ શક્તિ સમાન હોય એવી પરમાણવીય કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી સંકૃત કક્ષકો, સંકર કક્ષકો ઉત્પન્ન થાય અને આ સંકર કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અન્ય પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકનું સમિશ્રણ થવાથી
સહસંયોજક બંધની રચના થાય છે એવું સમજાતા તમે યાદ કરો. તો ખરેખર તમે જુઓ તો વેલેન્સ બોન્ડ થિયરી જે છે એ ખરેખર સંકરણનો ખ્યાલ આપે છે. માની લો કે એમોનિયામાં નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાય છે અને એમોનિયા બને છે એવું આપણે જાણીએ છીએ. પરંતુ તમે યાદ કરો કે એમોનિયાના અણુની રચના આ સિદ્ધાંત અનુસાર કેવી રીતે હતી? તો નાઇટ્રોજન પરમાણુની જે પરમાણવીય કક્ષકો છે કે જે એક જ શક્તિ સ્તરમાં રહેલી હોય, જેમનો શક્તિ તફાવત ખૂબ ઓછો હોય તેવી પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી તેટલી જ સંખ્યાની નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય અને આ સંકૃત કક્ષકો સાથે હાઇડ્રોજન પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોનું સમિશ્રણ થવાથી સહસંયોજક બંધની રચના થાય છે. આવું આપણે 11 સાયન્સમાં સમજ્યા હતા. જે રીતે સહસંયોજક બંધની રચના આ સિદ્ધાંત દ્વારા સમજાવવામાં આવી છે એવી જ રીતે આ સંયોજનોમાં સવર્ગ સહસંયોજક બંધની રચના સંકરણના સિદ્ધાંતના આધારે સમજાવી શકાય. ફેર એટલો છે કે અહીંયા આગળ સંક્રાંતિ ધાતુની ખાલી કક્ષકોનું સમિશ્રણ થઈ અને ખાલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે અને એની સાથે લિગેન્ડમાં ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકોનું સમિશ્રણ થઈ અને બંધ બને છે એટલે જ એને સવર્ગ સહસંયોજક બંધ તરીકે આપણે ઓળખીએ છીએ. એનો મતલબ અહીંયા સહિયારી ભાગીદારી નથી. લિગેન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થાય છે અને સંક્રાંતિ ધાતુની ખાલી કક્ષકો ઉપયોગમાં લેવાય છે અને એટલે જ આપણે એને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. આ સિદ્ધાંત પ્રમાણે શું કહી શકાય? તો આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ પરમાણુ કે ધાતુ આયનની લિગેન્ડની અસર હેઠળ, કેમ કે લિગેન્ડ કેવો છે એના ઉપર આધાર રાખશે, એટલે કે આ સિદ્ધાંત પ્રમાણે સંક્રાંતિ ધાતુ કે ધાતુ આયનની લિગેન્ડની અસર હેઠળ એની પાસે જે કક્ષકો છે એ કક્ષકોમાં તમે યાદ કરો N-1 ડી કક્ષક, NS કક્ષક અને NP કક્ષક અથવા તો NS કક્ષક, NP કક્ષક અને ND કક્ષકો કે જે ની શક્તિ લગભગ સમાન હોય છે. તમે યાદ કરો આપણે અગાઉ સંક્રાંતિ ધાતુ માટે આ વાત સમજ્યા હતા અને તમને એ પણ ખ્યાલ છે કે સંક્રાંતિ ધાતુની શરૂઆત આવર્ત કોષ્ટકના ચોથા આવર્તથી થાય. અહીંયા n એ મુખ્ય ક્વોન્ટમ આંક છે એટલે nની કિંમત 4, 5, 6 કે 7 સુધી હોઈ શકે. તમે આવર્ત કોષ્ટકનો અભ્યાસ કર્યો છે. જો તમે n બરાબર 4 લ્યો તો 3D, 4s અને 4p. n બરાબર 4 લ્યો તો 4s, 4p અને 4d કક્ષકો. આ એવી બધી કક્ષકો છે કે જેમની શક્તિ લગભગ સમાન છે અને આવી કક્ષકો કે જેમની શક્તિ લગભગ સમાન છે એવી કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી સંકૃત કક્ષકો અથવા તો સંકર કક્ષકો ઉત્પન્ન કરે કે જે ખાલી છે. એ ખાલી સંકૃત કક્ષકોમાં લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકોનું સમિશ્રણ થઈ અને સવર્ગ સહસંયોજક બંધ છે ને એની રચના થાય છે. મહત્ત્વની વાત એ છે કે કોઈપણ સંક્રાંતિ ધાતુ કે ધાતુ આયન જે છે એની કયા પ્રકારની કક્ષકોનું સમિશ્રણ થાય છે અને કેટલી સંખ્યાની સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે એના આધારે એની વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ છે એ ઉદ્ભવશે. તમે 11 સાયન્સમાં પણ સમજ્યા છો કે સંકર કક્ષકો જે છે એમની વચ્ચે અપાકર્ષણ હોય અને એટલા માટે ત્રિપરિમાણમાં આ અપાકર્ષણ બળ સંતુલિત થાય એટલા અંતરે અવકાશમાં આવી સંકર કક્ષકો સ્થિતિસ્થાન ધરાવે છે અથવા તો ગોઠવાય છે, જેથી કરીને એમની વચ્ચેનો બંધ કોણ એ પણ ચોક્કસ હોય છે અને એનો ચોક્કસ ભૌમિતિક આકાર છે એ ઉદ્ભવે છે. તો અહીંયા પણ સંક્રાંતિ ધાતુ આયનની N-1 ડી કક્ષક, NS, NP કક્ષક. વિચારજો કે જો તમે n બરાબર 4 લ્યો, પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોને તમે ધ્યાનમાં લ્યો તો આ 3D થાય, આ 4s થાય, આ 4p થાય. માનો કે આમાંથી શક્ય ન હોય તો 4s, 4p અને 4d કક્ષક હોય. બરાબર. હવે આવી કક્ષકો આ ત્રણમાંથી કોઈ પણ અથવા તો આ ત્રણમાંથી એ બધી કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિને સમાન આકાર ધરાવતી તેટલી જ સંખ્યાની નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય અને એ સંકૃત કક્ષકો કે જે ખાલી છે
તે ખાલી સંકૃત કક્ષકો સાથે લિગેન્ડની ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકનું સમિશ્રણ થવાથી સવર્ગ સહસંયોજક બંધની રચના થાય છે. એટલે આનો અર્થ એવો થયો કે તો પછી જે સંક્રાંતિ ધાતુ આયનની આવી વિવિધ પ્રકારની સંકૃત કક્ષકો જે છે અથવા તો આ બધી જે પરમાણવીય કક્ષકો છે કે જેનું સમિશ્રણ થઈ અને નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે એ કેટલી સંખ્યામાં ઉત્પન્ન થાય છે અથવા તો કેવું સંકરણ થાય છે એના ઉપર એની ભૌમિતિક રચનાનો ભૌમિતિક આકારનો આધાર રહેલો છે. અને એવી જ વાત આપણે સહસંયોજક બંધની રચનામાં સમજ્યા છીએ. તો એ જ ખ્યાલ આ સવર્ગ સહસંયોજક બંધની રચનામાં પણ લાગુ પડશે. એટલે તમે જુઓ કે કોઈ સંક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના કેવી છે, લિગેન્ડ કેવા પ્રકારનો છે, એના આધારે સંક્રાંતિ ધાતુ આયનની આવી વિવિધ કક્ષકો જે છે ને એનું સમિશ્રણ થઈ અને નવી સંકૃત કક્ષકો છે ને એ ઉત્પન્ન થતી હોય છે. આપણે આગળ ઉપર ભણીશું કે કોઈ સંક્રાંતિ ધાતુ આયન જે છે એની ખરેખર એમાં કેવા પ્રકારનું સંકરણ થાય અને કેવો ભૌમિતિક આકાર ઉદ્ભવે એનો આધાર સંક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના ઉપર હોય છે અને બીજો એક આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર હોય છે. આપણે એ પણ જોઈશું કે બધા લિગેન્ડની પ્રબળતા પણ એકસરખી હોતી નથી. એને આપણે પછીના મુદ્દામાં ચર્ચા કરીશું. અને બીજી એક વાત કે બધી સંક્રાંતિ ધાતુની ઇલેક્ટ્રોન રચના પણ સરખી નથી. તો એના આધારે વિવિધ પ્રકારના સંકરણ થઈ સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ અને જુદા જુદા પ્રકારની ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણ સંયોજનો છે ને એ બની શકે છે. એક મહત્ત્વની વાત એ છે કે આ તમે કોઈ પણ સંક્રાંતિ ધાતુ તમે જુઓ, માની લો કે તમે જો n બરાબર 5 લો એટલે કે બીજી શ્રેણીના સંક્રાંતિ તત્વોને તમે જો ધ્યાનમાં લો તો આ 4D કક્ષક હોય, આ 5s કક્ષક હોય, આ 5p અથવા શું કહી શકાય તો કે 5s 5p અને 5d કક્ષકો હોય. હવે કોઈ પણ સંક્રાંતિ ધાતુ તમે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોને તમે ધ્યાનમાં લો આને તો તમે જુઓ કે ચોથું શક્તિ સ્તર જે છે ને એના માટે બાહ્ય શક્તિ સ્તર કહેવાય, પરંતુ એની આગળની જે 3D કક્ષક છે એ આંતરિક કક્ષક કહેવાય. એટલે કોઈ સંક્રાંતિ ધાતુની ઇલેક્ટ્રોન રચના કેવા પ્રકારની છે, લિગેન્ડની પ્રબળતા કેવા પ્રકારની છે એના આધારે ઘણી બધી વખત આગળની આંતરિક ડી કક્ષક પણ સંકરણમાં ભાગ લેતી હોય, અથવા તો જો એ શક્ય ન હોય તો 4s અને 4p પછીની જે 4d કક્ષક ખાલી હોય ને એ પણ સંકરણમાં ભાગ લઈ શકે અને એના આધારે આવા જુદા જુદા પ્રકારના સંકરણ થઈ અને વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ છે એ ઉદ્ભવતી હોય છે. વધુમાં તમે વિચારી શકશો કે સ્ક્રીનિંગ અસરના કારણે સંક્રાંતિ ધાતુમાં 3D 4s અને 4p કક્ષક અથવા 4s 4p અને 4d કક્ષક કે જેમની શક્તિ લગભગ સમાન છે, શક્તિ તફાવત ખૂબ જ ઓછો છે અને આવી લગભગ શક્તિ સમાન હોય એવી કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે. અને આ નવી સંકૃત કક્ષકો કે જે ખાલી છે એમાં લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકનું સમિશ્રણ થવાથી સવર્ગ સહસંયોજક બંધ છે એની રચના થતી હોય છે અને એના આધારે જુદા જુદા પ્રકારના ભૌમિતિક આકાર છે એ ઉત્પન્ન થાય છે. તો જેવું સંકરણ થશે ને એવા પ્રકારની ભૌમિતિક રચના ઉદ્ભવશે. બીજી વાત, કોઈ સંકીર્ણ સંયોજનમાં કેવું સંકરણ થશે એનો આધાર મેં તમને કીધું તેમ સંક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના ઉપર હોય છે, સંક્રાંતિ ધાતુના ઓક્સિડેશન આંક ઉપર પણ આધાર હોય છે અને એની સાથે જોડાયેલા લિગેન્ડની પ્રબળતા ઉપર પણ એનો આધાર રહેલો હોય છે. લિગેન્ડની અસર કેવા પ્રકારની છે એના આધારે સંકરણ થતું હોય છે. કારણ કે આપણે આગળ ઉપર સમજીશું કે બધા લિગેન્ડની પ્રબળતા સરખી હોતી નથી અને એના જ આધારે પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ એવા બે ભાગ પાડવામાં આવે છે. પણ એની સમજૂતી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે છે ને એમાં સમજાવવામાં આવેલી છે. તેમ છતાં અહીંયા આગળ પણ આપણે લિગેન્ડની પ્રબળતાને કેટલાક અંશે ધ્યાનમાં લેવું પડશે અને તો આપણે આ સંયોજકતા બંધનના સિદ્ધાંતના આધારે સંકરણના આધારે આ પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં આમાં રચાતા સંકરણ અને ભૌમિતિક આકારો વિશે આપણે સમજી શકીએ. હવે ખાસ મહત્ત્વની વાત કે દાખલા તરીકે હું એમ કહું
કે sp3 સંકરણ થાય છે તો એક 4s અને 3 4p કક્ષક, અને તમને એવો પણ ખ્યાલ છે કે s કક્ષક હંમેશા એક જ પ્રકારની હોય, p કક્ષક 3 પ્રકારની હોય અને d કક્ષક 5 પ્રકારની હોય. પછી આંતરિક d કક્ષક હોય તોય ભલે અને બાહ્ય d કક્ષક હોય તોય ભલે. 4s અને 4p કક્ષકો છે એ તમે જુઓ બાહ્ય શક્તિ સ્તરની કક્ષકો છે અને એ હંમેશા કોઈ પણ સંકરણમાં હોય જ. પરંતુ જરૂર પડે જો કક્ષક ખાલી હોય તો આગળની ડી કક્ષક પણ સંકરણમાં ભાગ લઈ શકે. જો એ ખાલી ન હોય તો બાહ્ય ડી કક્ષક પણ સંકરણમાં ભાગ લઈ શકે. જે પ્રકારનું સંકરણ થશે એને અનુરૂપ ભૌમિતિક આકાર અથવા ભૌમિતિક રચના છે એ ઉદ્ભવશે. એટલે ખાસ સમજવાનું કે એસ અને પી કક્ષક તો હંમેશા કોઈ પણ સંકરણમાં હોય જ, પણ એની સાથે આગળની ડી કક્ષક જેને આંતરિક ડી કક્ષક આપણે કહીએ છીએ એ પણ હોઈ શકે અથવા બાહ્ય ડી કક્ષક છે 4D કક્ષક એ પણ હોઈ શકે. હું અત્યારે વાત કરું છું આવર્ત નંબર 4 પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોની વાત કરું છું. એવી જ રીતે 5મા આવર્તના તત્વોમાં એવું જોવા મળશે, આ કક્ષકે ભાગ લઈ શકે અથવા તો આ કક્ષકે ભાગ લઈ શકે. આમાં પણ એસ અને પી કક્ષક તો હોય જ કોઈ પણ સંકરણમાં. એટલે તમે જુઓ કે જુદા જુદા પ્રકારના આ જે કક્ષકો છે એનું સમિશ્રણ થઈ અને કેવા પ્રકારની ભૌમિતિક રચનાઓ ઉદ્ભવે એનું એક કોષ્ટક આપણી બુકની અંદર આપવામાં આવ્યું છે. કારણ કે લિગેન્ડ દ્વારા રચાતો જે બંધ છે એની સંખ્યા કેટલી અથવા કેટલા લિગેન્ડ જોડાય છે, કેટલા અથવા લિગેન્ડ દ્વારા કેટલા સહવર્ગ સહસંયોગ બંધ બને છે. જેટલા સહવર્ગ સહસંયોગ બંધ બને એટલી સંકર કક્ષકોની જરૂર પડે અને એને જ આપણે એનો સહવર્ગાંક કહીએ છીએ. દાખલા તરીકે માની લો કે સહવર્ગાંક 4 છે તો સંકરણનો પ્રકાર છે એ 2 પ્રકારનો હોઈ શકે. સંકરણનો પ્રકાર વિચારજો, બરાબર વિચારજો કે જો સહવર્ગાંક 4 હોય તો એક 4s કક્ષક અને 3 4p કક્ષક, આ કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. અને તમને ખ્યાલ છે કે જો 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય તો 109 અંશ ને 28 કલાના ખૂણે જ ગોઠવાય છે અને એનો ભૌમિતિક આકાર હંમેશા સમચતુષ્ફલકીય હોય. તો આ સંકર કક્ષકોનું વિતરણ અવકાશમાં કેવા પ્રકારનું છે કે અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ, અવકાશમાં સંકૃત કક્ષકોનું જે વિતરણ છે એને જ આપણે એની ભૌમિતિક રચના કહીએ છીએ. અને જો 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થતી હોય તો એનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય હોય અને બંધ કોણ 109 અંશ અને 28 કલા હોય. આ પણ આપણે જાણીએ છીએ 109 અંશ અને 28 કલા. આ જે અવકાશમાં જુદી જુદી સંકૃત કક્ષકોનું જે વિતરણ થાય છે, ગોઠવણી થાય છે, એને જ આપણે ભૌમિતિક રચના અથવા ભૌમિતિક આકાર તરીકે આપણે ઓળખીએ છીએ. માની લો કે સહવર્ગાંક 4 હોય, વિચારજો સહવર્ગાંક 4 હોય અને કોઈ સંક્રાંતિ ધાતુની ઇલેક્ટ્રોન રચના જો એવા પ્રકારની હોય તો આગળની ડી કક્ષક પણ સંકરણમાં ભાગ લઈ શકે. તો એક ડી કક્ષક મતલબ 3D કક્ષક, એક 4s કક્ષક ને 2 4p કક્ષક એમ કરી અને dsp2 પ્રકારનું સંકરણ થઈ શકે. આવું ક્યારે થાય કે જો લિગેન્ડ પ્રબળ હોય તો. આપણે ભણશું આગળ ઉપર કે જો લિગેન્ડ નિર્બળ હોય તો આગળની ડી કક્ષક આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. પરંતુ જો લિગેન્ડ પ્રબળ હોય તો આગળની ડી કક્ષક આંતરિક ડી કક્ષક પણ સંકરણમાં ભાગ લેશે શક્ય હોય તો, અને dsp2 પ્રકારનું સંકરણ થાય. જો dsp2 પ્રકારનું સંકરણ થાય તો આમાં પણ કુલ 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે, એક 3D, એક 4s અને 2 4px 4py કક્ષકો. આવી 4 કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિને સમાન આકાર ધરાવતી નવી 4 dsp2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય, જે તમે યાદ કરો કે સમચોરસના ખૂણા ઉપર ગોઠવાયેલી હોય છે અને એટલા માટે તેનો ભૌમિતિક આકાર સમતલીય સમચોરસ ભૌમિતિક આકાર છે એ ઉદ્ભવે છે, જેનો બંધ કોણ થાય 90 અંશ થાય. હવે આવું ક્યારે થશે કે સહવર્ગાંક 4 તો બંને સંકીર્ણ સંયોજનમાં હોય, પણ જો નિર્બળ લિગેન્ડ હોય, નિર્બળ લિગેન્ડ જો નિર્બળ હોય, લિગેન્ડની પ્રબળતા ખૂબ ઓછી હોય તો આગળની ડી કક્ષક આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી અને ત્યારે sp3 સંકરણ થાય. પરંતુ જો લિગેન્ડ પ્રબળ લિગેન્ડ હોય તો પ્રબળ લિગેન્ડ જો હશે
તો આગળની એટલે કે આંતરિક ડી કક્ષક પણ સંકરણમાં ભાગ લેશે અને DsP2 પ્રકારનું સંકરણ થશે અને એનો ભૌમિતિક આકાર સમતલીય સમચોરસ થશે. તમે સમજી શકશો કે જો એક 4s કક્ષક અને 3 4px 4py 4pz આ 4 કક્ષકોનું જો સંમિશ્રણ થાય તો સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. આવું તમે 11 સાયન્સની અંદર ખાસ કરીને સમજ્યા છો. દરેક સંકૃત કક્ષકને sp3 સંકૃત કક્ષક તરીકે ઓળખવામાં આવે છે, જેમની વચ્ચેનો બંધ કોણ 109 અંશ અને 28 કલા હોય અને આ કક્ષકો ખાલી હોય છે એટલે લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકનું આની સાથે એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થાય અને કુલ 4 સહવર્ગ સહસંયોજક બંધની રચના થાય છે, જેનો ભૌમિતિક આકાર કેવો થશે તો કે સમચતુષ્ફલકીય થાય. માની લો કે જો સહવર્ગાંક 5 હોય તો સહવર્ગાંક 5 જો હોય તો 5 બંધ બનશે, 5 સંકર કક્ષકની જરૂર પડશે. તો એક 4s કક્ષક, 3 4px 4py 4pz, એક 4s 3 4px 4py 4pz અને એક 4d કક્ષક, એમ કરીને કુલ 5 કક્ષકોનું સંમિશ્રણ થાય. એટલે 4s એક જ કક્ષક હોય, 4p 3 કક્ષક હોય એટલે કુલ 4 થાય અને એક 4d કક્ષક સંકરણમાં ભાગ લે એટલે sp3d પ્રકારનું સંકરણ થાય અને કુલ 5 સંકૃત કક્ષકો છે ને એ ઉત્પન્ન થાય. એક વચ્ચે સમજાવી દઉં કે જેમ 4 sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકના ખૂણા ઉપર હોય એમ 4 dsp2 સંકૃત કક્ષક હોય તો એ સમતલીય સમચોરસના ખૂણા ઉપર હોય. એટલે 4 dsp2 સંકૃત કક્ષકો છે એનો ભૌમિતિક આકાર છે એ સમતલીય સમચોરસ હોય આ રીતે આમ, બરોબર. દાખલા તરીકે આ 4 dsp2 સંકૃત કક્ષકો હોય આવી રીતે આમ જો આ દરેક સંકૃત કક્ષક જે છે એને dsp2 પ્રકારની સંકૃત કક્ષક કહેવામાં આવે, સંકર કક્ષક કહેવામાં આવે, બરાબર. અને એ 90 અંશના ખૂણે ગોઠવાયેલી હોય અને એટલે જ એનો ભૌમિતિક આકાર સમતલીય સમચોરસ થાય. હવે વિચારજો કે માનો કે 4 સંકૃત કક્ષક ઉત્પન્ન થાય dsp2 એ ખાલી હોય અને આ 4 dsp2 સંકૃત કક્ષક સાથે લિગેન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકનું સંમિશ્રણ થવાથી કુલ 4 બંધ સહવર્ગ સહસંયોજક બંધ બને અને એનો ભૌમિતિક આકાર કેવો થાય તો કે સમતલીય સમચોરસ થાય. એવી જ રીતે જો સહવર્ગાંક 5 હોય એટલે કે 5 બંધ બનતા હોય તો 5 સંકૃત કક્ષકની જરૂર પડે. જો લિગેન્ડ નિર્બળ હોય તો એક 4s કક્ષક, 3 4px 4py 4pz અને એક 4d કક્ષક આવી 5 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સમાન શક્તિને સમાન આકાર ધરાવતી નવી 5 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય અને આ 5 સંકૃત કક્ષકો જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારમાં ગોઠવાયેલી હોય. 11 સાયન્સમાં પણ આ પ્રકારના સંકરણ વિશે તમે સમજ્યા છો. 5 સંકૃત કક્ષક જો હોય તો એ કેવી રીતે ગોઠવાયેલી હોય તો તમે યાદ કરો કે આ રીતે આમ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારમાં તે છે ને એ ગોઠવાયેલી હોય. એટલે પહેલી આ બીજી સંકૃત કક્ષક એટલે આપણે આમ દર્શાવીએ કે આ 5 સંકૃત કક્ષકો એમાંથી 3 છે ને એ 120 અંશના ખૂણે ગોઠવાયેલી હોય અને ચોથી એને લંબ રૂપે હોય છે અને 5મી પણ એને લંબ રૂપે 90 અંશના ખૂણે ગોઠવાયેલી હોય. દરેકને sp3d સંકૃત કક્ષક તરીકે ઓળખવામાં આવે. એટલે 3 કક્ષકો જે છે એ સમતલીય ત્રિકોણના ખૂણા ઉપર હોય અને ચોથી અને 5મી કક્ષક જે છે ને એ આ ત્રિકોણના લંબ રૂપે હોય છે અને આ કુલ 5 કક્ષકો વચ્ચેનો બંધ તમે જુઓ તો 3 બંધ 120 અંશના ખૂણે હોય અને એને સમતલને લંબ રૂપે બાકીની 2 કક્ષકો 90 અંશના ખૂણે ગોઠવાયેલી હોય અને આને તમે જો જોડી દો તો એનો આકાર થાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. એનો ભૌમિતિક આકાર છે ને એ જોવા મળે છે ત્રિકોણીય દ્વિપિરામિડલ, બરાબર. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ ભૌમિતિક આકાર છે એમાં બંધકોણ 2 પ્રકારના હોય 120 અંશ અને 90 અંશ. પણ આ તમે જુઓ કે બાહ્ય ડી કક્ષક સંકરણમાં ભાગ લેશે. જોઈ શકો છો sp3d પ્રકારનું જો સંકરણ થતું હોય તો બાહ્ય ડી કક્ષક સંકરણમાં ભાગ લેશે અને ક્યારે આંતરિક ડી કક્ષક શું કામ સંકરણમાં ભાગ ન લઈ શકતી હોય તો એવા સંજોગોમાં મોટા ભાગે નિર્બળ લિગેન્ડ હોય.
તો નિર્બળ લિગેન્ડ જો હોય, લિગેન્ડની અસર જો નબળી હોય તો બાહ્ય ડી કક્ષક ભાગ લે છે અને sp3 ડી પ્રકારનું સંકરણ થાય, આકાર થાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. માની લો કે સવર્ગાંક 5 હોય પણ જો લિગેન્ડની અસર પ્રબળ હોય તો આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે. કુલ કક્ષક 5 તો એમાં એક 4s ને 3 4px 4py 4pz તો 4 તો થઈ ગઈ, પણ એક આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લે અને dsp3 પ્રકારનું સંકરણ થાય. વિચારજો કે જો 5 dsp3 પ્રકારની સંકર કક્ષકો ઉત્પન્ન થાય તો એનો આકાર સમતલીય સમચોરસ આકાર હોય. સમતલીય સમચોરસ આકાર છે ને એ જોવા મળશે. એમાં બધા જ બંધકોણ 90 અંશના હોય. 5 dsp3 પ્રકારની સંકૃત કક્ષકો જો ઉત્પન્ન થાય તો 4 કક્ષકો સમતલીય સમચોરસના ખૂણા ઉપર હોય છે. 4 કક્ષકો સમતલીય સમચોરસના ખૂણા ઉપર હોય અને આ 4 કક્ષક સમતલીય સમચોરસના ખૂણા ઉપર હોય. દરેકને dsp3 પ્રકારની સંકૃત કક્ષક કહેવાય. અને એક સંકૃત કક્ષક આ ચોરસને લંબ રૂપે dsp3 પ્રકારની સંકૃત કક્ષકો, દરેકને આ dsp3 પ્રકારની સંકૃત કક્ષક તરીકે ઓળખવામાં આવે. જો તમે આને જોડી દો તો આનો આકાર થાય ચોરસ પિરામિડલ. એટલે પણ એવું ક્યારે થશે કે જો લિગેન્ડ પ્રબળ હોય ને તો, એટલે કે પ્રબળ લિગેન્ડ જો હોય ને તો આ પ્રકારનું dsp3 પ્રકારનું સંકરણ થાય. આગળની એટલે કે આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે અને એનો ભૌમિતિક આકાર થશે સમતલીય સમચોરસ. ભૌમિતિક આકાર છે એ ઉદ્ભવ છે. વાત બધામાં એકની એક છે કે આ બધી જ સંકૃત કક્ષકો ખાલી હોય અને બંધ બનાવવા માટે વિભિતિના સિદ્ધાંત પ્રમાણે આ પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. અને આ ખાલી સંકૃત કક્ષકો જે છે એની સાથે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી લિગેન્ડની કક્ષકનું સમિશ્રણ થવાથી સવર્ગ સહસંયોજક બંધ બનશે. પણ જ્યાં આ સંકૃત કક્ષક સ્થિતિસ્થાન પામેલી હશે ત્યાં જ એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થશે. અને એટલા માટે કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં જેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય એટલી જ સંખ્યાના સવર્ગ સહસંયોજક બંધ ઉત્પન્ન બનશે અને એનો પણ ભૌમિતિક આકાર એ આના જેવો જ રહેશે. એટલે જે સંકીર્ણ સંયોજનમાં sp3 સંકરણ થતું હોય તો એ સંકીર્ણ સંયોજનનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય, dsp2 સંકરણ થતું હોય તો આકાર સમતલીય ચોરસ, sp3d પ્રકારનું સંકરણ થતું હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ અને dsp3 પ્રકારનું સંકરણ થતું હોય તો એનો ભૌમિતિક આકાર ચોરસ પિરામિડલ. કેમ કે આ સમતલીય ચોરસ આ ઉપર છે એટલે ચોરસ પિરામિડલ ભૌમિતિક આકાર છે ને એ ઉદ્ભવ છે. સમતલીય ચોરસ પિરામિડલ, ચોરસ પિરામિડલ આવા પ્રકારનો ભૌમિતિક આકાર છે એ ઉદ્ભવ છે. પણ ક્યારે? જો લિગેન્ડ પ્રબળ હોય તો લિગેન્ડની પ્રબળતા કેવા પ્રકારની છે, લિગેન્ડની અસર કેવા પ્રકારની છે એને આધારે પણ સંકીર્ણ સંયોજનોમાં આવો જુદા જુદા પ્રકારના સંકરણ થતા હોય છે. અને સાથે સાથે કોઈ પણ સંક્રાંતિ ધાતુની જે ઇલેક્ટ્રોન રચના છે એના ઉપર પણ સંકરણનો એક આધાર રહેલો હોય છે. એ આપણે જ્યારે જુદા જુદા પ્રકારના ઉદાહરણ સમજીશું એટલે આપણને ખ્યાલ આવશે. કેટલાક સંકીર્ણ સંયોજનોમાં સવર્ગાંક 6 હોય, એનો મતલબ 6 બંધ બનશે. અને તમે હવે સમજી શકશો કે જો 6 બંધ બને તો 6 સંકર કક્ષકની જરૂર પડે. માનો કે લિગેન્ડ નિર્બળ હોય તો એક 4s કક્ષક, 3 4px 4py 4pz અને 2 4d કક્ષક, કુલ કેટલી થઈ? 6. તો એક 4s 3 4px 4py 4pz અને 2 4d કક્ષકોનું સમિશ્રણ થઈ અને સમાન શક્તિને સમાન આકાર ધરાવતી નવી 6 sp3d2 સંકર કક્ષકો ઉત્પન્ન થાય. અને તમે જાણો છો કે 6 સંકર કક્ષકો એ હંમેશા અષ્ટફલકીય રીતે ગોઠવાયેલી હોય. અષ્ટફલકીય ભૌમિતિક આકાર પણ તમે જાણો છો કે જેમાંથી 4 કક્ષકો છે એ સમતલીય સમચોરસના ખૂણા ઉપર હોય. 4 કક્ષકો સમતલીય સમચોરસના ખૂણા ઉપર હોય. એક કક્ષક આ ચોરસને લંબરૂપે ઉપર તરફ હોય અને એક નીચે તરફ હોય.
આવી રીતે કુલ 6 સંકર કક્ષકો, જેને આપ દરેકને sp3d2 સંકર કક્ષક કહેવાય. બધા જ બંધકોણ એમાં 90 અંશના હોય છે અને એટલે એનો ભૌમિતિક આકાર છે એ અષ્ટફલકીય ભૌમિતિક આકાર થશે. બંધકોણ બધા 90 અંશના હોય, પણ આવું ક્યારે થશે કે બાહ્ય ડી કક્ષક સંકરણમાં ભાગ ક્યારે લેશે, આંતરિક ક્યારે નહીં લઈ શકે કે જો લિગેન્ડ નિર્બળ હોય તો, કે નિર્બળ લિગેન્ડ જો સંકરણમાં ભાગ લેતો હોય કે બંધન બનાવતો હોય તો બાહ્ય ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે. કુલ 6 સંકર કક્ષક ઉત્પન્ન થશે અને એનો ભૌમિતિક આકાર છે એ અષ્ટફલકીય થશે. માનો કે કેટલીક વખત સહવર્ગાંક 6 જ હોય પણ લિગેન્ડ પ્રબળ હોય, અને જો લિગેન્ડ પ્રબળ હોય તો આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે. હવે તમને એમ થાય કે માનો કે લિગેન્ડ ભલે પ્રબળ હોય પણ આગળની ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય તો ન ભાગ લે. એટલે મેં વાત એ કરી કે સંકરણ કેવું થશે એનો એક આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર તો છે જ, પણ એક આધાર સંક્રાંતિ ધાતુની ઇલેક્ટ્રોન રચના ઉપર પણ છે. ઘણી બધી વખત એવું બને કે માની લો કે લિગેન્ડ પ્રબળ હોય પણ આંતરિક ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય તો એ સહવર્ગ સહસંયોગ બંધ નહીં બનાવી શકે. તો એવા સંજોગોમાં sp3d2 સંકરણ જ થાય, ભલે ને લિગેન્ડ પ્રબળ હોય તો પણ. એટલે જો આંતરિક ડી કક્ષક ખાલી હોય તો લિગેન્ડ પ્રબળ હશે ને તો આગળની આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લઈ શકે અને તો d2sp3 પ્રકારનું પણ સંકરણ થઈ શકે. d2sp3 પ્રકારનું સંકરણ થાય તો એનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય જ હોય અને એ ક્યારે બનશે કે જો લિગેન્ડ પ્રબળ હોય તો. એટલે કે પ્રબળ લિગેન્ડ જો હોય તો એવા સંજોગોમાં d2sp3 પ્રકારનું સંકરણ થશે અને એનો ભૌમિતિક આકાર છે એ અષ્ટફલકીય થશે. પ્રશ્ન હવે મહત્ત્વનો એ છે કે લિગેન્ડની પ્રબળતા કેવી છે એ કેમ ખબર પડે, તો એ અભ્યાસના આધારે ખ્યાલ આવે છે. વૈજ્ઞાનિકોએ જુદા જુદા સંકીર્ણ સંયોજનના બંધ વિશે અને એમાં ઉદ્ભવતા સંકરણ વિશે જ્યારે અભ્યાસ કર્યો તો એમાંથી એને એવું માલુમ પડ્યું કે ઘણા બધા લિગેન્ડ સંક્રાંતિ ધાતુ આયનની વધુ નજીક આવી અને આગળની ડી કક્ષક સાથે પણ બંધ બનાવે છે. કેટલાક લિગેન્ડ આગળની ડી કક્ષક સાથે બંધ બનાવી શકતા નથી અને બાહ્ય ડી કક્ષક સંકરણમાં ભાગ લેશે, બાહ્ય ડી કક્ષક સંકરણમાં ભાગ લેશે તો એવા સંજોગોમાં એ લિગેન્ડને નિર્બળ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. આના આધારે વૈજ્ઞાનિકોએ લિગેન્ડની પ્રબળતાનો એક આખો ક્રમ નક્કી કર્યો. જોકે લિગેન્ડ તો ઘણા બધા પ્રકારના છે, પણ સામાન્ય રીતે જે લિગેન્ડ સંક્રાંતિ ધાતુ સાથે બંધન પામી અને જે સંયોજનોનો આપણે અભ્યાસ કરવાનો હોય છે એ લિગેન્ડને જો ધ્યાનમાં લઈએ તો લિગેન્ડની જે પ્રબળતા છે ને મિત્રો એ આવા પ્રકારની માલુમ પડી લિગેન્ડની પ્રબળતા, અને એનો ક્રમ આવા પ્રકારનો માલુમ પડ્યો કે Cl ઋણાયન કરતાં F ઋણાયન જે છે એ લિગેન્ડની પ્રબળતા વધુ માલુમ પડી. એના કરતાં જો હાઇડ્રોક્સાઇડ આયન હોય તો એની પ્રબળતા એનાથી વધુ માલુમ પડી. એના કરતાં વધુ H2O જે તટસ્થ લિગેન્ડ છે એની પ્રબળતા વધુ માલુમ પડે છે. એના કરતાં વધુ પ્રબળ એમાઇન લિગેન્ડ છે, એના કરતાં વધુ પ્રબળ લિગેન્ડ સાયનાઇડ છે, એના કરતાં વધુ પ્રબળ લિગેન્ડ કાર્બન મોનોક્સાઇડ છે. લિગેન્ડની પ્રબળતાનો આવા પ્રકારનો ક્રમ માલુમ પડ્યો. વિચારો કે જ્યાં આપણે લખ્યું છે નિર્બળ લિગેન્ડ તો એ આવા બધા હોય સામાન્ય રીતે, બરાબર. આ બધા લિગેન્ડ છે એ નિર્બળ લિગેન્ડ કહેવાય કે જે આગળની ડી કક્ષકનો સાથે બંધન પામી શકતા નથી. એમાઇન લિગેન્ડ હોય, સાયનાઇડ લિગેન્ડ હોય, કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલ લિગેન્ડ હોય તો એ પ્રબળ લિગેન્ડ છે કે જે સંક્રાંતિ ધાતુ આયનની વધુ નજીક જઈ અને વધુ પ્રબળ સહવર્ગ સહસંયોજક બંધ છે એ બનાવી શકે. બીજી વસ્તુ તમે સમજી શકશો કે માની લો કે જે લિગેન્ડ આગળની ડી કક્ષક સાથે બંધન બનાવી શકે છે એનો મતલબ શું થયો કે એ સંક્રાંતિ ધાતુ આયન અને એના કેન્દ્રની અસર હેઠળ વધુ એ બંધના ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષાયેલા છે. તો એવો બંધ સ્વાભાવિકપણે પ્રબળ બંધ છે. પ્રબળ લિગેન્ડ એટલે પણ આપણે કહીએ છીએ કે જે લિગેન્ડ આગળની ડી કક્ષક સાથે જો બંધન પામી શકે તો એનો મતલબ એ લિગેન્ડ સંક્રાંતિ ધાતુ આયનની વધુ નજીક જઈ અને વધુ પ્રબળ સહવર્ગ સહસંયોજક બંધ બનાવે છે.
તો જે સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ પ્રબળ છે ને એ સંકીર્ણ સંયોજનોમાં રચાતો સવર્ગ સહસંયોજક બંધ પણ પ્રબળ હોય છે, કારણ કે એવા સવર્ગ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર સંક્રાંતિ ધાતુના કેન્દ્રનું આકર્ષણ બળ પણ વધારે હોય અને એટલા માટે એ બંધની સ્થાયીતા વધુ હોય. એનો અર્થ એવો થયો કે જે સંકીર્ણ સંયોજનોમાં પ્રબળ લિગેન્ડ છે એવા સંકીર્ણ સંયોજનોની સ્થાયીતા વધુ હોય. જે સંકીર્ણ સંયોજનોમાં નિર્બળ લિગેન્ડ છે એવા સંકીર્ણ સંયોજનોમાં સ્થાયીતા ઓછી હોય, કારણ કે નિર્બળ લિગેન્ડ હશે તો આગળની ડી કક્ષક સંકરણમાં ભાગ લઈ શકશે નહીં અને બાહ્ય ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે તો એ બાહ્ય ડી કક્ષક જો સંકરણમાં ભાગ લેતી હોય તો એના ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ પણ ઓછું હોય અને એવો બંધ સહેલાઈથી તૂટી શકે. એટલે ખરેખર આ જે લિગેન્ડની પ્રબળતા છે ને એ જ ખરેખર સંકીર્ણ સંયોજનોની સ્થાયીતા પણ નક્કી કરે છે. એક જ ધાતુ આયન સાથે, એક જ પ્રકારના સંક્રાંતિ ધાતુ આયન સાથે જો આ બધા લિગેન્ડ જોડાય તો સંકીર્ણ સંયોજન તો બનશે, પણ બધા સંકીર્ણ સંયોજનોની સ્થાયીતા સરખી નહીં હોય. જેનો ક્રમ કેવો હોય છે કે જો લિગેન્ડ નિર્બળ હોય તો એની સ્થાયીતા ઓછી હોય, લિગેન્ડ પ્રબળ હશે તો એની સ્થાયીતા વધુ જોવા મળશે. એટલે દાખલા તરીકે માનો કે નિકલ ધાતુ સાથે જો આપણે આ બધા લિગેન્ડના સંયોજનો લખીએ તો NiCl4 બને છે એમ સમજો. હવે NiCl4 એટલે ઉપર વીજભાર -2 આવશે. અહીંયા મેં લખ્યું તમને ખ્યાલ આવશે કે સવર્ગાંક 4 થયો, નિકલની ઓક્સિજન અવસ્થા +2 થઈ. આ વિચારી શકશો. તો જેમ નિકલ એ ક્લોરિન સાથે જોડાય એવી જ રીતે ફ્લોરિન સાથે પણ જોડાઈ શકે અને NiF4 આવું પણ સંકીર્ણ બનાવી શકે. પણ વિચારી શકશો કે આના કરતાં આની સ્થિરતા વધુ છે, કેમ કે આના કરતાં આની પ્રબળતા વધુ છે. એમ માની લો કે આ લિગેન્ડ જોડાય તો હજી NiOH4 આવું પણ સંકીર્ણ બનશે, પણ આના કરતાં પણ આની સ્થાયીતા વધુ છે. એના કરતાં વધુ સ્થાયીતા કોની છે તો કે NiH2O4 +2, કેમ કે આ તટસ્થ લિગેન્ડ છે અને નિકલની ઓક્સિજન અવસ્થા તો બધામાં +2 જ છે. તો આના કરતાં પણ આ સંકીર્ણની સ્થાયીતા વધુ છે. એના કરતાં વધુ સ્થાયીતા કોની છે તો કે NiNH3 +2 આની સ્થાયીતા એના કરતાં વધુ છે. એનાથી વધુ સ્થાયીતા કોની છે તો કે NiCN4 -2 આ સંકીર્ણની સ્થાયીતા આના કરતાં પણ આની વધુ છે. અને સૌથી વધુ સ્થાયીતા કોની છે તો કે NiCO4 અને ઉપર વીજભાર 0 આવશે, +2 આવશે, કેમ કે કાર્બન મોનોક્સાઇડ તટસ્થ લિગેન્ડ છે અને નિકલની ઓક્સિજન અવસ્થા +2 છે. તો ખાસ યાદ રાખવાનું પરીક્ષાઓ માટે પણ કે નિર્બળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણની સ્થાયીતા કરતાં પ્રબળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણની સ્થાયીતા વધુ હોય, કારણ કે જે પ્રબળ લિગેન્ડ છે ને એ સંક્રાંતિ ધાતુની વધુ નજીક જઈ અને વધુ પ્રબળ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, અર્થાત આગળની કે આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય છે અને એના કારણે વધુ પ્રબળ સવર્ગ સહસંયોજક બંધ બને છે અને એટલા માટે એ પ્રકારના સંકીર્ણ સંયોજનોની સ્થાયીતા વધુ હોય છે. આ વાતને આપણે સમજ્યા બાદ હવે આટલા અભ્યાસને ધ્યાનમાં રાખી અને આપણે જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતા સંકરણ અને એની ભૌમિતિક રચનાઓ વિશે આપણે સમજીશું. લિગેન્ડની પ્રબળતાનો ક્રમ પણ ખાસ યાદ રાખજો કે એના આધારે જ આપણને સંકરણ અને એની ભૌમિતિક રચનાનો આપણને ખ્યાલ આવશે. ઉપરાંત માની લો કે જ્યારે આ પ્રકારના સંયોજનો બનશે તો ડી કક્ષક જે છે, ડી કક્ષક એમાં ઇલેક્ટ્રોનની હાજરી તો હોય જ, પરંતુ એ ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ બધા યુગ્મિત છે કે અયુગ્મિત છે એના આધારે ચુંબકીય ગુણધર્મ જોવા મળે. તમે મિત્રો યાદ કરો કે પાઠ નંબર 1 ઘન અવસ્થાની અંદર આ ચુંબકીય ગુણધર્મો વિશે તમે સમજ્યા છો અને તમે એવું પણ કીધેલું છે કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો સંયોજન અથવા પદાર્થ અનુચુંબકીય હોય. જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ સંયોજન અથવા પદાર્થ પ્રતિચુંબકીય હોય. આવું તમે સમજ્યા છો. એનો અર્થ એવો થયો કે જ્યારે કોઈ પણ સંકીર્ણ સંયોજન બને તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની પરિસ્થિતિ કેવી છે એના આધારે એ સંકીર્ણ સંયોજનોનો ચુંબકીય ગુણધર્મ જોવા મળશે. આપણે જોશું કે જો ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો એ સંયોજન અનુચુંબકીય કહેવાય. માનો કે ડી કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય
તો એ સંયોજન પ્રતિચુંબકીય બનશે। અને તમને એવો પણ ખ્યાલ હશે કે અનુચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય એ જેને સંજ્ઞા મ્યુ વડે દર્શાવવામાં આવે છે। અને આ સંજ્ઞા મ્યુ બરાબર શું થાય, એટલે કે આપણે વિચારીએ કે અનુચુંબકીય ચાકમાત્રા મ્યુ બરાબર શું થાય, તો કે અનુચુંબકીય ચાકમાત્રા મ્યુ બરાબર √n+2 બોહર મેગ્નેટોન। કદાચ તમને ખ્યાલ હશે કે ચુંબકીય ચાકમાત્રાનો એકમ છે ને એ બોહર મેગ્નેટોન છે। ગણવા માટેનું આ સૂત્ર છે કે મ્યુ બરાબર √n+2, જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે। અને આ સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે આપણને એ સંકીર્ણ સંયોજનોમાં અનુચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે ને એ આપણને મળશે। માની લો કે કોઈ સંકીર્ણ સંયોજન બને એટલે મેં તમને કીધું એમ સ્થિતિ બે પ્રકારની હોય કે સંકીર્ણ સંયોજન બન્યા પછી ડી કક્ષકમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિતે હોય અને કાં યુગ્મિતની સાથે અયુગ્મિતની પણ હાજરી હોય, એ તો આપણે સંકરણને સમજીશું એટલે ખ્યાલ આવશે। પરંતુ જો કોઈ સંકીર્ણ સંયોજનમાં ડી કક્ષકમાં માની લો કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 કહેવાય। અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હોય તો મ્યુ બરાબર 0, અને તો એ સંયોજન છે ને એ પ્રતિચુંબકીય કહેવાય। અને મેં તમને કીધું તેમ કે ઘન અવસ્થાના પાઠમાં આ પ્રકારના ચુંબકીય ગુણધર્મો તમે સમજ્યા છો। માની લો કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો આ સૂત્રમાં તમે કિંમત મૂકશો તો મ્યુ બરાબર 1.73 બોહર મેગ્નેટોન તમને મળશે। જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય, સૂત્રમાં કિંમત મૂકશો તો 2.83 બોહર મેગ્નેટોન મળશે। જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય, સૂત્રમાં કિંમત મૂકો તો મ્યુ બરાબર 3.87 બોહર મેગ્નેટોન મૂલ્ય મળશે। જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય, સૂત્રમાં કિંમત મૂકો તો 4.90 બોહર મેગ્નેટોન કિંમત મળશે। અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય તો મ્યુ બરાબર 5.92 બોહર મેગ્નેટોન તમને કિંમત મળશે। હવે આવા સ્થિતિમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય કે 5 હોય, એ બધા સંયોજનો એ અનુચુંબકીય કહેવાય, અનુચુંબકીય, કારણ કે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ દર્શાવશે। તમે પાઠ નંબર 1માં સમજ્યા હશો। આ જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ દર્શાવે, એટલે ચુંબકીય ગુણધર્મના આધારે પણ ડી કક્ષકમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે એના આધારે પણ એ સંકીર્ણ સંયોજનમાં કેવા પ્રકારનું સંકરણ ઉદ્ભવે છે એનો પણ આપણને ખ્યાલ આવશે અથવા સમજાવી શકાય। આ બધા જે મૂલ્યો છે એ અનુચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો કહેવાય અને આવા બધા સંયોજનો અનુચુંબકીય કહેવાય। ખાસ તમને ખ્યાલ આવશે કે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુમાં વધુ 5 હોય, 5 કરતાં વધારે ન હોય, એ તમે સમજી શકશો, કેમ કે ડી કક્ષક જ 5 પ્રકારની હોય। એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કાં તો 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 5 કરતાં વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ન હોય। તમે એમ કહો કે ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય તો 1 યુગ્મ હોય અને 4 અયુગ્મિત હોય। એટલે ક્યારેય પણ ડી કક્ષકમાં 5 કરતાં તો વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યારેય ન હોય, અને એટલા માટે અનુચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય વધુમાં વધુ 5.92 બોહર મેગ્નેટોન છે એ આપણને મળશે। એટલે આના આધારે, આ બધા અભ્યાસના આધારે આપણે જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં સંકરણ વિશે આપણે સમજીશું, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું। મિત્રો, આ બધો અભ્યાસ એ પરીક્ષાઓ માટે ખૂબ અને ખૂબ મહત્ત્વનો છે, માટે ખાસ એકે એક લેક્ચર ખૂબ ધ્યાનપૂર્વક જોવાનો છે। જો તમે આને સમજી જશો તો એટલું બધું સહેલું છે પરીક્ષાઓ માટે, આપણને યાદ રાખવા માટે પણ, કે એ તમે ક્યારેય ભૂલશો નહીં। પરંતુ જો નહીં સમજો તો આ એટલું બધું અઘરું પણ છે। તમે ક્યારેક પુસ્તકમાં વાંચજો તો તમને એમાં કશું નહીં સમજાય, પણ તમે જો આટલું સમજી લેશો તો આ ખૂબ ઇઝી પણ છે, અને તમને જે પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવે એનો તમે આસાનીથી જવાબ પણ આપી શકશો। તો આવા જુદા જુદા પ્રકારના સંકરણની વાત આપણે સમજવાની છે ઉદાહરણ સાથે, પરંતુ એની વાત આપણે મિત્રો આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। થેન્ક યુ વેરી મચ।